ભક્તો, તમે બધા સંસારમાં વ્યવહારમાં રહો છો. કોઈ પણ સ્ત્રી જ્યારે પરણીને પોતાના પુરુષના ઘેર, પોતાના પતિના ઘેર જાય છે, લગ્ન ગ્રંથિથી જોડાયા પછી બધી જવાબદારી એ સ્ત્રીની અને પતિની થઈ જાય છે. પછી એના મા બાપની ચિંતા નથી રહેતી, એ બધી ચિંતા એના પતિની બની જાય છે. પરંતુ સામે એના પતિની બે અપેક્ષા હોય છે, એના પતિની બે શરત હોય છે. ભલે શરત કરતા નથી તમે બધા, પરંતુ દરેકને ખબર છે કે એના પતિની તમામ જવાબદારી ત્યારે બને છે કે પત્ની બે વાતમાં, બીજું કદાચ ઓછું વધુ હોય તો ચાલે, આવડત ઓછી હોય તો ચાલે, પરંતુ બે બાબતમાં કસર ન ચાલે. કોઈ પણ સ્ત્રીની કસર ન ચાલે. એક એ સ્ત્રીનું પતિવ્રતાપણું જોઈએ. પતિવ્રતાપણું એટલે સમજો છો ને? પોતાનો પતિ, સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કહ્યું છે, મધ્યનું 5મું વચનામૃત, છેલ્લાનું 16મું વચનામૃત, કે પોતાનો પતિ કુરૂપ હોય, નિર્ધન હોય, રોગી હોય, વૃદ્ધ હોય, તો પણ પતિવ્રતા સ્ત્રીને પોતાના પતિને મૂકીને બીજા તરફ દ્રષ્ટિ ન જાય, એટલે કે એનું મન ચડે નહીં. પરપુરુષમાં એને પ્રીતિ ન થાય, એનું પતિવ્રતાપણું કહેવાય. એ કોઈ પણ સ્ત્રીમાં એ પતિવ્રતાપણું જોઈએ. એનો પતિ તમામ જવાબદારી માથે લે છે, પણ પહેલી શરત આ છે, અને બધાને ખબર હોય છે, સામાન્ય છે. અને બીજું, પોતાના પતિનું ગમતું કરવું. પોતાનું ગમતું છોડીને, પોતાનું ધાર્યું છોડીને, પોતાના ઠરાવ છોડીને, પોતાનું મનમુખીપણું છોડીને પતિ ઘેર આવ્યા પછી એ સ્ત્રીએ પોતાના પતિનું ગમતું કરવું એ એની ફરજ હોય છે. આ બે શરતો ફરજિયાત સ્ત્રીએ પોતાનું ઘર માંડવા માટે ફરજિયાત આ બે શરતનું પાલન કરવું પડે છે. બીજી આવડત વધુ ઓછી હોય તો ચાલે, પરંતુ આ બેમાં ન ચાલે. તમે બધા આની સાથે એગ્રી છો? સંમત છો આ વાત સાથે? કેટલા સંમત છો? આંગળી ઊંચી કરો. તમારી ઘરની અવાજ છે. અમે એટલે આંગળી ઊંચી કરાવીએ છીએ કે અમને કદાચ ખબર ના પડે, કેમ કે અમારો આ માર્ગ નથી. તમે તો રાત દિવસ એમાં ડૂબેલા છો. જે ઘરની અંદર મુશ્કેલી આવે છે, તકલીફ આવે છે, ઘર ભાંગે છે, એમાં મુખ્ય બે કારણ હોય છે. બેમાંથી કોઈ પણ કારણ હોય છે. બીજા સામાન્ય કારણ હોય છે, સ્વભાવના, પ્રકૃતિના કારણો હોય છે, પરંતુ બીજા કારણો સામાન્ય છે. મુખ્ય કારણો આ બે હોય છે. આ બે શરતનું પાલન સ્ત્રીએ કરવું જ પડે. તો પતિ બધી રીતે એને પછી પાલવે. આ તો એક દ્રષ્ટાંત છે.
આપણે પણ પેલા વ્યવહારિક લગ્ન છે, આપણે ભગવાન સાથે આધ્યાત્મિક લગ્ન કરવું પડતું હોય છે, જીવના જીવન સાથે લગ્ન કરવા પડતા હોય છે. જેમ દેહના દેહ સાથે લગ્ન કરવા જરૂરી છે સંસારમાં, દેહના દેહ સાથે લગ્ન થાય એને કહેવાય સંસાર, અને જીવના જીવન સાથે લગ્ન થાય એને કહેવાય સત્સંગ. સત્સંગની અંદર શું કરવાનું હોય છે? આ જ કરવાનું હોય છે કે જીવના જીવન, જીવન એટલે કોણ? ભગવાન, એની સાથે લગ્ન થાય છે. સંતો આપણને, તમે જોતા હશો, સંતો પાસે તમે જે નિકટ આવ્યા હશે એને ખબર હશે કે સંતો જ્યારે નજીક જાઓ ને એટલે વર્તમાન ધરાવે ને હાથમાં પાણી મૂકતા હોય છે. હાથ ચાલે આપણો, પાણી મૂકે ત્યારે આપણને એમ થાય કે શું કરતા હશે? અમે બ્રાહ્મણનું કામ કરીએ છીએ, ગોર બાપાનું. ગોર બાપા જેમ પેલા 7 ફેરા ફરાવે અને સ્ત્રીના પુરુષ સાથે લગ્ન કરાવે, અમે તમારા લગ્ન ભગવાનની સાથે કરાવીએ છીએ. તમને ભલે ખબર હોય કે ન હોય, પરંતુ અમે એ વખતે જીવના જીવન સાથે, ભગવાન સાથે લગ્ન કરાવીએ છીએ. જીવને ભગવાનને સોંપી દેતા હોઈએ છીએ કે હે ભગવાન, આ જીવ તમારા શરણે આવ્યો છે તો આપ એને પાલવજો, આપ એની ચિંતા કરજો, આપ એની રક્ષા કરજો. હવે આ તમારો છે. સંતો ભગવાનને આ જીવની સોંપણી કરી દે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં એને કહેવાય છે વર્તમાન આપ્યા કહેવાય. આત્માનું પરમાત્મા સાથે મિલન કરાવે છે. બીજા શબ્દોમાં કહીએ તો આત્માનું પરમાત્મા સાથે મિલન, આત્માનું પરમાત્મા સાથે લગ્ન કરાવે છે. પછી ભગવાનની જવાબદારી બની જાય છે આપણી ચિંતા કરવાની, આપણી રક્ષા કરવાની. પરંતુ મુખ્ય શરત આ 2 હોય છે, જે પેલી તમારા સંસારમાં હોય છે ને. બીજી આવડત બુદ્ધિ ઓછી હોય તો ચાલે, પરંતુ ભગવાનનો દ્રઢ આશરો ફરજિયાત કરવો પડે. ફરજિયાત કરવો પડે. અને બીજું, ભગવાનનું ગમતું, પોતાનું ગમતું છોડી અને ભગવાનનું ગમતું કરવું પડે. જેમ આલોકમાં ઘર માંડવું હોય તો પણ પોતાનું ગમતું છોડી અને પોતાના પતિનું ગમતું કરવું પડે છે, તો એ ઘર ચાલે, નહીતર ઘર ભાંગે. એમ અનાદિકાળથી આપણે આપણું ધાર્યું ને આપણું ગમતું કરતા આવ્યા છીએ. એ મનગમતું છોડીને ભગવાનને, ભગવાનના સંતોનું ગમતું કરવું પડે. આ 2 શરતનું પાલન જે કરે એની સર્વે ચિંતા પછી ભગવાન રાખે છે. આલોકની તે અને પરલોકની તે બધી ચિંતા એ કરે. સ્વામિનારાયણ ભગવાને આશીર્વાદ આપી દીધેલો છે. જેતલપુરના 5મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણનો આશીર્વાદ છે, કોલ છે. 2 કોલ આપી દીધા છે કે જે મારો ભક્ત થશે એને ભગવાને આલોકનો આશીર્વાદ આપી દીધો કે મારા આશ્રિત લોકમાં અન્ન વસ્ત્રે દુખી નહીં થાય રે, કહે છે વાલો કરી કૃપા રે. શું કીધું? મારો ભક્ત કોઈ દિવસ અન્ન વસ્ત્ર દુખી નહીં થાય. મહારાજ કે હું એને અન્ન વસ્ત્ર દુખી નહીં થવા દઉં. સ્વામિનારાયણ ભગવાનનો કોલ છે.
ત્યારે કોઈએ પૂછ્યું કે હે સ્વામિનારાયણ ભગવાન, ક્યારેક દુષ્કાળ પડે ત્યારે તો તમારા ભક્તને તકલીફ પડે ને, દુકાળ પડે ત્યારે તો તકલીફ પડે ને. ત્યારે સ્વામિનારાયણ ભગવાને તો એવો આશીર્વાદ આપ્યો છે કે આ બે શરતનું જે પાલન કરતો હશે, અમારો દ્રઢ આશરો અને અમારા કહેલા નિયમ, આ બેમાં જે પાળતો હશે અને જે અમારા ગમતામાં વર્તતો હશે, એ અમારા ભક્તને એક દુકાળ નહીં, ઉપરા ઉપરી 7 દુકાળ પડે એવું દુઃખ આવવાનું હશે. કે 7 દકાળી જેવું આવશે ને નહીં, ઉગર્યાનો કોઈ ઉપાય રે, કહે છે વાલો કરે કૃપા રે. કોઈ ઉગર્યાનો ઉપાય નહીં હોય. 7 દુકાળ પડે એવું દુઃખ એના પ્રારબ્ધમાં આવવાનું હશે, તો પણ જાળવીશ મારા જનને ને કોલ મારો મિથ્યા નહીં થાય રે, કહે છે વાલો કરે કૃપા રે. તો પણ એની રક્ષા કરીશ, આ મારો કોલ કોઈ દિવસ મિથ્યા નહીં થાય. આ ભગવાનનો કોલ છે. કોલ એટલે સમજ્યા? કોલ એટલે આશીર્વાદ, કોલ એટલે વરદાન. આ ભગવાનનું વરદાન છે. અને અમે જોઈએ છીએ આજે પણ દુનિયા પણ કહે છે, તમે સાંભળ્યું કે ના સાંભળ્યું હોય, પણ દુનિયા કહે છે સ્વામિનારાયણ સત્સંગી હોય ને સ્વામિનારાયણ સુખી બહુ હોય. આવું તમે સાંભળ્યું હશે. હકીકત છે, કારણ કે ભગવાન સ્વામિનારાયણનો કોલ છે, આશીર્વાદ છે. પણ કૌંસમાં પેલી 2 શરત કરી હો. જે પહેલી કઈ, આલોકમાં પણ સ્ત્રીની સર્વે પ્રકારે ચિંતા કરવાની જવાબદારી એના પતિની છે, પણ પેલી 2 શરત કરીએ, શરત પાલન કરે તો. એમ ભગવાન પોતાના ભક્તની રક્ષા કરે છે, જરૂર કરે છે. તનની કરે, મનની કરે, ધનની કરે, દેહની કરે, લોકોથી કરે, સર્વે પ્રકારે રક્ષા કરે ભગવાન. અને ટાણું આવે ને ત્યારે આત્માની પણ રક્ષા કરી, અને સમય આવે ત્યારે ભગવાન એ ચૈતન્યને સર્વે ગુના માફ કરીને પોતાના ધામની કહેતા પોતાના મૂર્તિના સુખની પ્રાપ્તિ કરાવી દે છે. એના જન્મ મરણના ફેરાથી રહિત કરી નાખે છે. આ સ્વામિનારાયણ ભગવાનનો આશીર્વાદ છે. ભક્ત ચિંતામણીમાં લખાવી દીધું છે સ્વામિનારાયણ ભગવાને, નિષ્કુળાનંદ સ્વામી પાસે 76મું પ્રકરણ. સુખ દુઃખ આવે સર્વે ભેળું, અરે સુખ દુઃખ આવે સર્વે ભેળું, તેમાં રાખજો સૌ સ્થિર મતિ. પોતાના ભક્તોને આશીર્વાદ આપી દીધો છે કે કદાચ સુખ આવે કે દુઃખ આવે એમાં મૂંઝાશો નહીં, સ્થિરમતી રાખજો. સ્થિરમતી એટલે નિશ્ચિંત રહેજો. જાળવીશ મારા જનને વળી કરીશ જતનયતિ. શું બોલ્યા છે સ્વામિનારાયણ ભગવાન? જાળવીશ મારા જનને, જે મારો ભક્ત થશે એની હું ચિંતા કરીશ, હું એને જાળવીશ. જાળવીશ મારા જનને વળી કરીશ જતનયતિ. એનું જતન કરીશ, અતિશય જતન કરીશ. લો, ભગવાને કોલ આપી દીધો લેખિતમાં. હો, તમારા ખિસ્સામાં નોટ હશે, 100ની 50ની છે કે કોઈના ખિસ્સામાં નોટ છે ભાઈ? ભાઈ તો કાઢો. શું નામ આપનું? વાહ ભાઈ વાહ. ઓ જો પાછળ વાળી કાઢી, વધુ નોટ વાળા પેલી કાઢે. હા, કાઢો જરા. અહીં નથી જોતી, અમારે નથી જોતી. બેહો બેહો બેહો, અમારે નથી જોતી. ઊંચી કરો જાવ. કેટલા રૂપિયાની નોટ છે? 100 રૂપિયાની. એ નોટની અંદર કોકની સહી હશે, જોવો જોઈએ. કોઈની સહી છે નોટમાં?
ગવર્નરની સહી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નરની નીચે સહી છે, જો કાગળિયા ઉપર. એની ઉપર કે પાછળ ક્યાંક પ્રોમિસ લખી છે, એમની પ્રોમિસ આવે છે ગવર્નરની. હો, એ ધારક કરને વાલે કો મેં 100 રૂપિયા દેને કા વચન દેતા હું, એવું લખ્યું છે. પ્રોમિસ લખી છો. આ કાગળિયું ધારણ કરવા વાળાને હું 100 રૂપિયા દેવાનું વચન આપું છું, એવી પ્રોમિસ લખી છે, નીચે સહી કરી છો. આ કાગળિયું લઈને તમે ગમે તે દુકાને જાઓ તો બોલો 100 રૂપિયાની વસ્તુ મળે કે નહીં? કાગળિયું લઈને જાઓ 100 રૂપિયા? હા, કારણ કે રિઝર્વ બેંકના ગવર્નરની સહી વાળું કાગળિયું છે ભાઈ. તમે કોક દર હું સહી કરી આપું, હું સહી કરીને કાગળિયું લઈ જાઉં તો મળે કે ના મળે? એટલે તમારી સહી કરેલું કાગળિયું લઈને જાઓ તો મળે કે ના મળે? તમારા દાદાની સહી કરેલું કાગળિયું લઈ જાઓ તો કશું ના વળે, કઈ વળે નહીં, કઈ મળે નહીં. રિઝર્વ બેંકના ગવર્નરની સહી વાળું કાગળિયું તમે લઈને જાઓ, એ કાગળિયું નથી રહેતું, એ 100 રૂપિયા બની જાય, 500 રૂપિયા બની જાય, 1000 રૂપિયા બની જાય. અને જ્યાં લઈને જાઓ એ ધારક કરને વાલે को मैं 1000 रुपया देने का वचन देता हूँ तो 1000 रुपया મળે? બોલો. એક રિઝર્વ બેંકના ગવર્નરની સહી કરેલું કાગળિયું પણ જો આટલું કામ કરતું હોય તો અનંત કોટી બ્રહ્માંડના અધિપતિએ સહી કરી આપી છે, પ્રોમિસ આપી છે કે મારા ભક્તની રક્ષા હું કરીશ. સુખ દુઃખ આવે સર્વે બેડું, તેમાં રાખજો સૌ સ્થિર મતી. આડાવડા ડોલશો નહીં, સ્થિર રહેજો. નિશ્ચયમાં અનિશ્ચય ન થવા દેતા, આશ્રયમાં અનાશ્રય ન થવા દેતા. વિશ્વાસ રાખજો. કદાચ કંઈક દુઃખ આવશે અમારા ભક્તને તો પણ આના અનુસંધાનમાં પ્રથમના 70મા વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે કે અમારા ભક્તને સૂળીનું દુઃખ આવવાનું હશે તો અમે કાંટાથી પતાવી દઈશું. શું કીધું? અમારા ભક્તને જો સૂળીનું દુઃખ આવવાનું હશે, સૂળીનું એટલે સમજ્યા? સૂળીએ ચડાવવાનું હશે, ફાંસીની દુઃખ આવવાનું હશે તો સ્વામિનારાયણ ભગવાન એવું બોલ્યા છે કે જે અમારો થયો એને હું કાંટાથી પતાવી દઈશ. કાંટાથી એટલે એક કાંટો વાગશે ને પતી જશે. બોલો. હા, એટલું સહન કરવું પડશે. પણ ફાંસીનું દુઃખ કાંટાથી પતી જાય, ટોકન. હા, એના જેવું રૂડું શું? આટલી બધી રક્ષા કરવાની જવાબદારી આપણે લીધેલી છો અને આજે કરે છે. સ્વામિનારાયણ ભગવાન પોતાના જે થયા એની રક્ષા પળે પળે કરે છે, કરી છે, કરે છે. બસ જવાબદારી આપણી છે 2 શરતોનું પાલન કરવાની. કઈ 2 શરતો પહેલી કહી દીધી હો, તમે ગૃહસ્થના રૂપમાં તમને બધાને સમજાઈ જાય. આ નાના છોકરાઓને ખબર પડે કે મારી મમ્મી આવું કરવું પડે. એ 2 શરતનું પાલન કરે એની જવાબદારી એનો પતિ, સ્ત્રીનો પતિ કરે જ રાખે જ. એમ આપણે પણ એ 2 શરતનું પાલન કરવું પડે. ભગવાન સ્વામિનારાયણનો દ્રઢ આશરો અને ભગવાનના ગમતામાં રહેવું, એની આજ્ઞામાં રહેવું. ભગવાન સ્વામિનારાયણે પોતાના ભક્તોને આશીર્વાદ આપી દીધેલો છે, કોલ આપી દીધો છે કે મારા ભક્તની જવાબદારી મારી છે. સૂળીનું દુઃખ મહારાજ કે હું કાંટાથી સારીશ. બોલો, જો આ ભગવાન સ્વામિનારાયણનો આશરો કરવો કેટલો જરૂરી છે. જોયું છે, એક નહીં હજારો પ્રસંગો જોયા છે. આજે અમે જોઈએ છે. પ્રારબ્ધ બદલી નાખે, નસીબ બદલી નાખે. શ્રીજી મહારાજે તો છેલ્લાના 13મા વચનામૃતમાં એવો શબ્દ વાપર્યો છે, મહારાજ કે જે અમારો થયો એનું પ્રારબ્ધ હું બની જાઉં છું. બોલો, એનું નસીબ હું બની જાઉં છું. ભગવાન
નસીબ થઈ જાય, આપણું પ્રારબ્ધ થઈ જાય. ઓલું કહેવત છે ને, કહેવાય છે કે પ્રારબ્ધ કોઈ દિવસ બદલી ના શકાય, નસીબને બદલી ન શકાય, વિધાતાના લેખને બદલી ન શકાય. અરે ભગવાનને સત્પુરુષ બધું બદલી નાખે છે. એક નહીં, હજારો પ્રસંગો જોયા છે. જામનગર જિલ્લાનું કાલાવાડ ગામ, તમે નામ સાંભળ્યું હશે. કાલાવાડ તાલુકા સેન્ટર છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સુપ્રસિદ્ધ કવિ માવદાનજી કવિનું કોઈ નામ સાંભળ્યું હોય? કાલાવાડના વતની હતા, રાજકવિ હતા, જામનગર સ્ટેટના કવિ હતા, રાજકવિ કહેવાતા માવદાનજી કવિ. ગઢવી જ્ઞાતિના. અને માવદાનજી બેનો મેં તો નજરે જોયેલો પ્રસંગ છે. એ માવદાનજી કવિ સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત, સ્વામિનારાયણ સંપ્રદાયમાં બેઠેલા કોઈ હોય તો એમણે કીર્તન સાંભળ્યું જ હશે. આજ કળિયુગમાં પરચા પૂરે પ્રભુજી, સ્વામિનારાયણ સત્ય છે. આ કીર્તન ના બનાવનાર, રચનાર કોણ હતા? તો માવદાનજી કવિ હતા. એ સંપ્રદાયનું સુપ્રસિદ્ધ કીર્તન છે. અને માવદાનજી કવિએ પોતે મને કહેલી હું વાત આપની આગળ કરું છું 1986માં. એ માવદાનજી કવિ કહેતા કે સ્વામી, મને 56 વર્ષનો હું જ્યારે હતો, એ વાત કરતા હું આપને આગળ રજૂ કરું છું કે હું 56 વર્ષનો હતો, મારી ઉંમર 56 વર્ષની થઈ, ત્યારે મને એક વિચાર આવ્યો કે સ્વામિનારાયણ સંપ્રદાયના સુપ્રસિદ્ધ સંત બ્રહ્માનંદ સ્વામી એ ગઢવી જ્ઞાતિમાંથી સંત થયેલા. પૂર્વાશ્રમમાં માવદાનજી કવિ, લાડુદાન ગઢવી, એમનું સરનેમ હતી ગઢવી, અને લાડુદાનજી રાજસ્થાનનું ખાણ ગામના અવરભાવમાં વતની હતા લાડુદાનજી. અને એ સંત થયા પછી બ્રહ્માનંદ સ્વામી નામ પડેલું. એટલે અમને વિચાર થયો માવદાનજી કવિને કે મારે બ્રહ્માનંદ સ્વામીને નું જીવન કવન પુસ્તક લખવું છે, ગ્રંથ રચવો છે. મેં બધું 10 વર્ષથી બધું કલેક્શન કરતો હતો એમના જીવન ઉપરનું. તો એટલા બધા કાગળો થયેલા કે જો હું એને બધાને ફેર વ્યવસ્થિત કરવા ધારું તો 1000 પાનાનું પુસ્તક તૈયાર થાય, આવડો મોટો દળદાળ ગ્રંથ તૈયાર થાય. હવે 1000 પાનાનું પુસ્તક લખવામાં એ જમાનામાં કોમ્પ્યુટરનો જમાનો નહીં. આ તો હું વાત કરું છું લગભગ 30-40 વર્ષ પહેલાની, લગભગ 1966ની સાલની આ વાત કરું છું. એ જમાનામાં કોમ્પ્યુટર નહોતા. એટલે બધું હાથથી જ લખવાનું. કોઈ એવા હેલ્પર નહોતા, કોઈ વ્યવસ્થાઓ સુવિધાઓ નહોતી. એટલે બધું હસ્તલિખિત કરવાનું મેં વિચાર કર્યો કે આવું મારે પ્લાનિંગ કર્યું તો 10 વર્ષ મને પુસ્તક લખતા 10 વર્ષ થાય બાદ રફલી પ્લાનિંગ કર્યું મેં. હવે મને મારા જન્માક્ષર, એ કે હું જન્માક્ષરમાં બહુ માનતો, એટલે એમને મોટા મોટા 4-5 ભારતના સુપ્રસિદ્ધ છાયા જોશી બહુ પ્રખ્યાત કહેવાતા, અને એવા સુપ્રસિદ્ધ જ્યોતિષીઓના 4-5 જ્યોતિષના પાસે મેં જન્માક્ષર કઢાવેલા. બધાના જન્માક્ષરમાં એવું આવેલું કે તમારી વિધાતાના લેખ પ્રમાણે તમારી આયુષ 58 વર્ષની જ છે. આવું બધાનું કોમન આવેલું કે તમારી આયુષ 58 વર્ષની છે. અને બધાના જન્માક્ષરમાં એક જ આંકડો આવેલો 58નો. એટલે મને ફિટ થઈ ગયેલું કે આપણે હવે સારું 1 જણ કહે તો બરાબર ના હોય, 2 કહે તો બરાબર ના હોય, 4-5 જ્યોતિષીઓનો એક જ ફિગર આવેલો, એકબીજાની પાછળ ઓળખતા નથી.
એવા જ્યોતિષીઓનો એક જ ફિગર આવેલો કે તમારી આયુષ્ય રેખા 58 વર્ષની છે. એટલે આરું મને ફિટ થઈ ગયેલું કે 58 વર્ષે આપણે જય સ્વામિનારાયણ. હવે એ વખતે મને જ્યારે વિચાર આવ્યો ગ્રંથ તૈયાર કરવાનો, મને 56 થયેલા, એટલે કેટલા ખૂટતા હતા? 2 વર્ષ. જરૂર કેટલી હતી? 10 વર્ષની. 10 વર્ષની પુસ્તક પૂરું કરવું હોય તો. એટલે હું પઝલમાં મૂંઝવણમાં મુકાયો કે મારે આ ગ્રંથ પૂરો કરવો, લખવો ના લખવો. લખીશ તો પૂરો થશે નહીં, કારણ કે 2 વર્ષ જ છે મારી પાસે અને જરૂર 10 વર્ષની છે. એટલે હું મૂંઝાતો તો શું કરવું, મારે સ્ટાર્ટ કરવું કે ના કરવું આ કામ. એટલે મોટા સંત એમના ગુરુ હતા, એમણે કહ્યું કે સ્વામી મારા ગુરુ જેતપુર ગામે, જુનાગઢથી રાજકોટ રોડ ઉપર ગોંડલ જેતપુર આવે છે, જેતપુરના કોઠારી સ્વામી હરજીવનદાસ સ્વામી જોડે મારે બહુ હિત, બહુ મોટા સંત. એટલે એમને મેં પત્ર લખ્યો. પહેલાંના જમાનામાં પેલા પોસ્ટકાર્ડનો જમાનો, એટલે મેં એમને એક પોસ્ટકાર્ડ લખ્યું અને એમાં લખ્યું કે સ્વામી આવી બીના છે, મારે બ્રહ્માનંદ સ્વામીનો જીવન કવન ગ્રંથ લખવો છે. મારી પાસે 2 જ વર્ષ છે, જન્માક્ષર પ્રમાણે 2 જ વર્ષની આયુષ છે, બચી છે. પુસ્તક લખતા 10 વર્ષ થાય છે. તો મારે શું કરવું? મારે પુસ્તક લખવું કે ન લખવું, ગ્રંથ લખવો કે ન લખવું? જો લખવું તો પૂરું થાય એવી મને શંકા છે કે પૂરું નહીં થાય. તો આપ આજ્ઞા કરો એમ હું કરું. કાર્ય શુભ છે, પરંતુ વિઘ્ન આવે એવું લાગે છે, તો શું કરવું? આપ આજ્ઞા કરો એમ કરું. એવું મેં એમની પાસે પરમિશન માગી, અથવા તો મેં એમનું સલાહ માગી કે સ્વામી આપની રુચિ પ્રમાણે હું કરું. મોટા સંતની જરૂર ક્યાં હોય છે અને મોટા સંત શું કરી શકે, સાંભળજો. સ્વામીને પત્ર મળ્યો. સ્વામીએ પત્ર વાંચ્યો એટલે તરત જ પોતાના શિષ્યોને કહ્યું, સંતો લાવો, એક કાગળિયું લાવો, ફરફરિયું લાવો. પહેલાના જમાનામાં ફરફરિયું કહેતા, ઓલા પોસ્ટકાર્ડને ફરફરિયું કહે. એટલે કે એક ફરફરિયું લાવો. એક પોસ્ટકાર્ડ સ્વામીને આપ્યું એટલે સ્વામીએ ફટ દઈને તરત જ એટ એ ટાઈમ પત્ર વાંચતાની સાથે જ એમણે પોસ્ટકાર્ડ હાથમાં લીધું, તરત લખી નાખ્યો, માવદાનજી, કવિને માલુમ થાય કે તમારો પત્ર મળ્યો, વાંચી બીના જાણી. જન્માક્ષર પ્રમાણે તમારી 2 જ વર્ષની આયુષ છે, પરંતુ જન્માક્ષર વિધાતાના લેખ છે, એને બદલનારા ભગવાનને ભગવાનના સંત છે. તમારું શુભ કામ છે. જાઓ, 2 વર્ષની આયુષ ભલે જન્માક્ષર પ્રમાણે લખી હોય, પરંતુ સ્વામિનારાયણ ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ, તમને સ્વામિનારાયણ ભગવાન 20 વર્ષ પૂરા રાખશે. શું કહે છે? પૂરા 20 વર્ષ રાખશે. તમે ગ્રંથ લખવાનું કામ શરૂ કરી દો, ધીમે ધીમે શાંતિથી લખજો, સરસ લખજો. 20 વર્ષ મહારાજ તમને રાખશે. લિખિતન સ્વામીના જય સ્વામિનારાયણ, હરજીવનદાસ કોઠારીના જય સ્વામી, એમ કહી પોસ્ટ કરાવી દીધો. હવે અમને તો વિશ્વાસ, જબરજસ્ત વિશ્વાસ મોટા સંત ઉપર. અને એમણે તો પુસ્તક લખવાનું કામ નિશ્ચિંત થઈને ચાલુ કરી દીધું, કોઈ ચિંતા છોડીને. 2 વર્ષનું મગજમાંથી નીકળી ગયું, વર્ષોથી પહેરી ગયું હતું. 4-5 જ્યોતિષીઓએ ગાળી દીધેલું કે તમે 2 જ વર્ષ જીવવાના છો, 2 જ વર્ષ જીવવાના, એટલે કે તમે 58 વર્ષ તમારી ઉંમર છે, 58 ની આયુષ મગજમાં પહેરી ગયેલું. સ્વામીના વચને નીકળી ગયું. સ્વામીએ લખી નાખેલું, 20 વર્ષ રહેશો, નિશ્ચિંત થઈને તમે કામ શરૂ કરી દો. પુસ્તક લખવાનું કામ શરૂ કરી દીધું. 58 ગયા ને 60 ગયા ને 62 ગયા, 56 વર્ષે આશીર્વાદ આપેલો, 20 વર્ષ રહેશો. 76 વર્ષના થયા. 86ની સાલમાં અમે ત્યાં ગયેલા અને એ વખતે એમણે મને કહ્યું કે સ્વામી લ્યો પત્ર વાંચો. મેં પત્ર વાંચેલો અને મને કે સ્વામી બસ, સ્વામીએ લખ્યું છે અને સ્વામીએ તારીખ લખેલી, આ તારીખથી બરાબર 20 વર્ષે તમને લેવા. સ્વામી કે આ તારીખે 20 વર્ષની આ તારીખે જ મને સ્વામિનારાયણ ભગવાન તેડવા આવવાના છે. અને બોલો, સ્વામીએ જે તારીખ લખી હતી ને પત્ર ઉપર લખી હતી, બરાબર 20 વર્ષે એ જ તારીખે સ્વામિનારાયણ ભગવાને દર્શન દીધા અને કહ્યું કે માવદાનજી ચલો, તમારી આયુષ પૂરી થઈ, અમે તમને તેડવા આવ્યા છે. એક્ઝેક્ટ 20 વર્ષે. વિધાતાના લેખ ન બદલાય, દુનિયા કે છે.
સ્વામિનારાયણ ભગવાનને એમના સંતો કહે છે બદલાય. ભગવાન ધારે કરી શકે. તમને એક પ્રશ્ન પૂછું, શું નામ આપનું? ડોક્ટર ગુર્જર સાહેબ. તમે અમની પાસે દાખલો આપો છો, એક્ઝામ્પલ, તમે અમની પાસે 1 લાખ રૂપિયા માગતા હોય અને તમે એમ કહી દો કે મારે નથી લેવા, જાઓ બસ, તો તમે કહી શકો કે ના કહી શકો? નથી લેવા મારે, માફ, જાઓ, તમારું 1 લાખ રૂપિયાનું દેવું માફ. માફ કરી શકો કે ના કરી શકો? કોઈ તમને ફોર્સ કરી શકે કે લેવા, ના લેવા જ પડશે તમારે? અરે નથી લેવા, ધણીનો કોઈ ધણી છે, નથી લેવા, મારે લેવા. કરી શકો કે નહીં? 1 લાખ કરી શકો, 10 લાખ કરી શકો માફ? 10 લાખની 10 કરોડ ધારો તો માફ કરી શકો. ધણીનો કોઈ ધણી જ પેલે એમ. કર્મ ફળ પ્રદાતા ભગવાન છે. અને ભગવાન જ્યારે એમ કે કર્મની ઉપર મારે ચોકડી મારી દેવી છે, તો કોઈ ધણીનો ધણી છે પહેલા? એ ધારે કરી શકે. અનંત જન્મના કર્મને પણ 1 સેકન્ડમાં ચોકડી મારી શકે. વિધાતાના લેખને પણ ભગવાનના મોટા સંત બદલી શકે. વચનામૃતમાં લખ્યું છે, પ્રથમ પ્રકરણનું 58મું વચનામૃત. સ્વામિનારાયણ ભગવાનને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, મોટા સંત રાજી થાય તો એનું ફળ શું મળે? અને ત્યાં બોલ્યા છે, સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે કે જ્યારે મોટા સંત રાજી થાય તો એને રંકમાંથી રાજા કરી નાખે છે. મોટા સંત રાજી થાય તો એનું ગમે તેવું ભૂંડું પ્રારબ્ધ હોય, પ્રારબ્ધને બદલી શકે છે. મોટા સંત રાજી થાય તો એના માથે ગમે તેવું વિઘ્ન આવનારું હોય તો એ વિઘ્નને ટાળી નાખે છે. મોટા સંત રાજી થાય તો અનંત જન્મના એના કર્મના પાપના થર અને વાસનાઓ એને પણ બાળીને ભસ્મીભૂત કરી શકે છે. જો મોટા સંત આટલું કરી શકતા હોય તો એ સંત જેના દ્વારા કામ કરે છે, સંતની પોતાની પાસે કશું નથી. એ બધું કોનું છે? ભગવાનનું છે. સંતો માધ્યમ છે વચ્ચેનું, કરતા ભગવાન છે. તો ભગવાન શું ન કરી શકે કહો? આવા એક ને અમે તો ઢગલા બંધ પ્રસંગો જોયા છો. આખું પાંદડું બદલી નાખ્યું હોય, આખું બદલી નાખે. બોલો, આમ સેકન્ડમાં બદલી જાય. આપ સૌને મારે 2-3 દ્રષ્ટાંતો આપવા છે. સ્વામિનારાયણ ભગવાને પ્રથમના 70માં વચનામૃતમાં એટલે કહ્યું કે જેમ અમારો ભક્ત થાય એનું સૂડીનું દુઃખ જે આવવાનું હોય તો અમે કાંટાથી સારી દઈએ છીએ. આવો ભગવાનનો આશીર્વાદ છે. એમના થવું પડે, શરત એટલી જ છે. સ્ત્રીએ પોતાના પતિની થવું પડે તો જ એ પતિ રક્ષા કરે ને, સ્વાભાવિક છે. બાળકે પોતાના બાપના થવું પડે તો જ બાપ રક્ષા કરે ને. તમને બાજુવાળા છોકરાની તમે ચિંતા કોઈ દાડ કરો છો? તમારા છોકરાને તમે બધું લઈ આપો છો, બાજુવાળા છોકરાને તમે કોઈ દાડ એક ચોકલેટ લઈ આપી? બોલો જી. એ તો એનો થાય ની ચિંતા એ કરે, જેનો આશરો તેને તેની લાજ. આ ભગવાન સ્વામિનારાયણનો આશીર્વાદ છે, લેખિતમાં આપી દીધો છે પ્રથમના 70માં વચનામૃતની અંદર કે અમારા ભક્તને સોડીનું દુઃખ આવવાનું હશે તો હું કાંટાથી સારી દઈશ. એવા 2-3 નહીં, હજારો પ્રસંગો આપ સૌને મારે બનેલા છે. એમાંથી 1-2 કહેવા છે, સમય નથી એટલે. ભગવાન પોતાના ભક્તની કેવી રક્ષા કરે છે, કરી છે ભૂતકાળમાં ને કરે છે. હમણાં જ 2008ની સાલની એક વાત કરું છું. અમેરિકામાં આપણા એક સત્સંગી ભાઈ છે, એમનું નામ છે, અમેરિકાના આપણા ટ્રસ્ટી છે અને એમનું નામ છે જગાભાઈ પટેલ. અમેરિકામાં બોસ્ટન નામનું શહેર છે અને ત્યાં એમનું નિવાસ છે. મૂળ અમદાવાદના છે. ગર્ભ શ્રીમંત છે. પહેલેથી જ એમના બાપ દાદા વખતથી જ પૈસાદાર ખૂબ છે.
ત્યાં મોટા મોટા એમના 25-30 સ્ટોર છે, બહુ સુખી છે. 2005થી એમને સત્સંગ થયો, ભગવાનનો આશ્રિત થયા. હું વાત કરું છું 2008ની. ઉંમર છે એમની 45 વર્ષની. આટલા બધા પૈસાદાર છે, જે ત્યાંની ભાષામાં કહું તો બિલિયોનર કહેવાય, નોટ મિલિયોનર, ઇઝ બિલિયોનર, જેને આપણી ભાષામાં અબજોપતિ કહેવાય. અબજોપતિ છે, પણ છતાં એટલા બધા નિર્માની, કોઈ ના કે આ માણસ કરોડપતિ કબજોપતિ હશે. આમ ધૂળમાં બેહી જાય, એટલું બધું નિર્માની. પણ કોઈ માન જ નહીં, તો કોઈ પાછળ બેઠ્યા હોય ખબર ના પડે પાછળ બેઠા છે. મંદિરમાં આવે ને તો બોલો, સ્ત્રીઓ જે કામ કરવામાં શરમ અનુભવે, વાસણ ઉઠકે, સંતોના હરિભક્તોના ઠાકોરજીના વાસણ પોતે મોટું ગાડું ભરીને વાસણ હોય ને, ઢગલો હોય ને, તો એ પોતે જાતે ઉટકવા બેસી જાય, ઘસવા બેસી જાય. એટલા નિર્માની ભક્ત, શરમ જ નહીં. ભગવાનની સેવા મળે ક્યાંથી? કોઈ પ્રકારનું રંચ માત્ર માન નહીં, પૈસાનું, સંપત્તિનું. એ કે મારું ક્યાં છે? ભગવાનનું છે. મારું હોય તો મને માન થાય. આ બધી સમજણ આપણે કેળવવાની હોય. સત્સંગમાં આવ્યા પછી કોઈ પ્રકારનું માન સત્સંગમાં ન શોભે. હું ટળે તો જ હરી ઢુકડા થાય. હું ભાવ રહી જાય કે હું પૈસાદાર છું, હું અમલદાર છું, હું સાહેબ છું ને હું ફલાણો છું ને, સત્સંગમાં એ ખાટી ના શકે કોઈ દિવસ. સત્સંગમાં તો હું છોડાય તો જ સત્સંગ એને અડે, નહીં તો અડે જ નહીં. હું ને હરિને કોઈ દાડો બનતું જ નથી. જ્યાં હું હોય ત્યાં હરિ હોય જ નહીં, અને હરિ આવે તો હું રહે નહીં. કોઈ દાડો સત્સંગમાં જવું તો પોતાનું હું પદ બહાર મૂકીને જ આવવું. ભાઈ સાહેબ, અહીં કોઈ દિવસ આવીએ તો હું પદ રાખીને નહીં આવવું. તો શું કશું જ નથી. માય સેલ્ફ ઇઝ નથિંગ, આઈ એમ ઝીરો, they are હીરો. બસ હું ઝીરો છું, એ હીરો છે. જેમ તમને એક નાનકડો પ્રશ્ન પૂછું કે મુક્તો ગમે તેવો મોટો કોઈ વડાપ્રધાન હોય કે નરેન્દ્રભાઈ મોદી હોય કે મુખ્યમંત્રી હોય, પરંતુ પોતાના બધાના ભલે વડાપ્રધાન હોય, પરંતુ પોતાના માતા પિતા પાસે જાય ત્યાં કેવી સ્થિતિમાં જાય? બાળક થઈને જાય કે નહીં? ત્યાં દીકરો જ છે. ગમે તેવી મોટી વ્યક્તિ હોય પણ મા બાપ આગળ દીકરો. એમ આપણે બધાએ આ મા બાપ આગળ આવ્યા છીએ. ભગવાન આપણા મા બાપ છે, એની આગળ તો આપણે દીકરા થઈને જ આવવાનું. આપણી બધી મોટપને બહાર મૂકીને આવવી હંમેશા. આટલું અમારું સૂચન છે બધાને. અમદાવાદમાં આપણે વાસના મંદિરે એક વખત સમયો હતો ને, આપણે એ વખતે હરીન પંડ્યા હતા. તમે નામ સાંભળ્યું હોય તો. ગૃહમંત્રી હતા એ વખતે, કેશુભાઈની સરકાર વખતે. કે કદાચ મોદી સાહેબની સરકાર હોય, બહુ મને યાદ નથી, પણ એ ગૃહમંત્રી હતા. અને આપણે મંદિર સાથે એમને બહુ ઘર જેવા સંબંધ, નજીકમાં જ રહેતા. એમને મેં ફોન કરેલો, એક પ્રોગ્રામ હતો, એટલે 3 દિવસનો પ્રોગ્રામ હતો. ફોન કરેલો, સાહેબ જરા એકાદ દિવસ લાભ લેવા પધારજો. એ કે સ્વામી જરૂર આવીશ. અને આવતા કાયમ. ત્રીજે દિવસે એમનો ફોન આવ્યો, સ્વામી 15 મિનિટનો ટાઈમ છે, તો 11 વાગે આવું, 11:15 મારે નીકળી જવું પડશે, મારે પહોંચવાનું છે ગાંધીનગર. તો કંઈ વાંધો નહીં, આપણે જેટલી અનુકૂળતા હોય એટલે આવો. તો કે સ્વામી આવું છું. કીધું બરોબર. ફોન મૂકતા પહેલાં એમને એક સૂચના આપી, હરીનભાઈ આપ આવો છો, પણ એક અમારી વિનંતી છે, તમે મિનિસ્ટર છો એ ભાવને ગાડીમાં મૂકીને આવજો. કે સ્વામી કંઈ સમજાણું નહીં. કે તમારા બ્લેક કમાન્ડર હોય કે તમારા પીએ હોય કે બધું તમે ગાડીમાં મૂકીને આવજો. એક સામાન્ય સત્સંગી થઈને તમે આવજો. ભગવાનના ઘેર આવીએ છીએ ત્યારે હું મિનિસ્ટર છું એ ભાવ રાખીને આવશો તો તમને એનો ભાર રહેશે. માટે એ તમે ભૂલીને આવજો તો તમને બહુ સુખ આવશે. અને અમને તે તમારી આગતા સ્વાગતાનું બધું ટેન્શન નહીં રહે.
મને કે સ્વામી થેન્ક યુ, કે જરૂર એ રીતે આવીશ. અમારા ટ્રસ્ટીઓને આગેવાનોને કહી દીધેલું કે ભાઈ હરીનભાઈ આવવાના છે, પણ મેં કહ્યું છે કે બધું ભૂલીને આવજો અને મૂકીને આવજો, એટલે આપણે એમના માટે કોઈ વીઆઈપી ટ્રીટમેન્ટ કરવાની નથી. મને કે સ્વામી પણ મિનિસ્ટર છે, ખુરશી બુરશી કાંઈ નહીં, આગળ લાઈન બેહાડી દેવાના. તો કે સ્વામી એમના માટે વીઆઈપી હાર, કીધું કાંઈ નહીં. એમનું પ્રવચન, કીધું કાંઈ નહીં. બીજા સત્સંગી છે એમ આપણે એમને લાઈન આગળ બેસાડી દેવાના, બસ એમને અનુકૂળ હશે તેમ બેસશે, જ્યારે ટાઈમ પૂરો થશે એટલે ભલે ઊભા થઈને જતા રહે. કોઈ વીઆઈપી ટ્રીટમેન્ટ આપણે આપવી નથી. સૂચન કરી દીધું છે કે તમે હું ભાવ ભૂલીને આવજો. અને એ પ્રમાણે આવ્યા, એમને આગળ લાઈન આવી રીતે બેસાડી દીધા. બેસવાના હતા 15-20 મિનિટ ને એ તો બેસી જ ગયા. કથા ચાલતી હતી, 1.5 કલાક બેઠા. અને પછી ગયા અને સાંજે એમનો ફોન આવ્યો કે સ્વામી દર વખતે હું આવું છું, પણ આજે જેવું મને સુખ આવ્યું ને એવું એકેય વખત નથી આવતું. કીધું કેમ એવું? કારણ કે પેલી તમે મને સૂચના આપી હતી ને, સારું દર વખતે હું આવું ને ત્યારે મને આશા બંધાતી હતી, હું જઈશ એટલે મને હાર પહેરાવશે, હું જઈશ એટલે મને મિનિસ્ટર આવ્યા, માઇકમાં જાહેરાત કરશે ને બધા તાળીઓ વગાડશે ને બધા મને વીઆઈપી ટ્રીટમેન્ટ આપશે ને મને પ્રવચન આપશે ને આ સ્વામી બધું ભૂલીને આવ્યો હતો ને, એટલે હું રિલેક્સ થઈ ગયો હતો. આ હળવો ફૂલ જેવો હતો, એટલે મને બહુ સુખ આવ્યું આજે. મુક્ત આ માત્ર હરીનભાઈ માટે નથી કહેતો, આપણા બધા માટે કહું છું. અહીં જે કંઈ આપણે હોઈએ ભગવાનના દરબારમાં બધું ભૂલીને બસ હું ભગવાનનો સેવક છું, ભગવાનનો દાસ છું, હું કશું જ નથી, આ વિચાર સાથે ભગવાનના દરબારમાં આવીએ બહુ જ સુખ આવે, બહુ આનંદ આવે, રિલેક્સ રહેવાય. પેલા જગાભાઈનો પ્રસંગ ચાલે છે, એટલા બધા સરળ, એટલા બધા નિર્મળ, અબજોપતિ, પણ કોઈ દિવસ સંતો આગળ આમ કાંઈ નહીં, આમ વાંયે બેહી ગયા હોય, ખબર ના હોય કોઈ ક્યાં બેહી ગયા છે. બોલો, હાવ સીધા સાદા. આજે અમારે ત્યાં અમદાવાદ આવે દર વર્ષે સ્પેશિયલ દિવાળી ઉપર 5 દિવસે જ્ઞાન સત્ર થાય છે, એમાં સ્પેશિયલ આવે છે, પણ કાંઈ નહીં, કોઈ એમની ટ્રીટમેન્ટ જ નહીં, કોઈ જુદી. હવે એમને એક દિવસ મંદિરમાં સેવા કરવા આવ્યા હતા અને ત્યાંથી ઘેર જતા હતા. રસ્તામાં બપોરનો 4 વાગ્યાનો સમય એમના દીકરાનો ફોન આવ્યો. એમને 2 દીકરા છે, મોટાનું નામ છે જય અને નાનાનું નામ છે ખુશ. મોટો દીકરો એ વખતે એમનો 10-12 વર્ષનો, નાનો 5-6 વર્ષનો. મોટા દીકરાનો ફોન આવ્યો અને એકદમ રડવા માંડ્યો, ધ્રુસકે. ડેડી, ત્યાં ડેડી કે પપ્પા કે ડેડી મમ્મીને એક્સિડન્ટ થયો છે, અમને સ્કૂલમાં લેવા આવી હતી મમ્મી, અને એક્સિડન્ટ થયો, ગાડી હાવ લોચો થઈ ગઈ છે, મમ્મી ડ્રાઈવ કરતી હતી, અમે પાછળ બેઠા હતા બંને ભાઈઓ, અમને કશું નથી થયું, પરંતુ મમ્મીને ભયંકર એક્સિડન્ટ થયો છે, બેભાન થઈ ગઈ છે, અને પોલીસ આવીને એમને હોસ્પિટલ લઈ ગઈ છે, અમને ઘેર મૂકી ગઈ છે. એમ કરીને પેલો મોટો બાબો રડવા માંડ્યો. અમને ભગવાનનું બળ બહુ, એટલે તરત જ મુક્તો પૈસાનું બળ, દ્રવ્યનું બળ, સંપત્તિનું બળ એ બધા નાશવંત છે. ભગવાનનું બળ હંમેશા રાખતા શીખજો. અને જેની પાસે ભગવાનનું બળ હોય ને એને કોઈ ભય સતાવતો નથી. અને ભગવાનનું બહુ બળ, એટલે કે બેટા ચિંતા ના કરીશ, મમ્મીને કશું નથી થવાનું, હું જઉં છું હોસ્પિટલ અને તું ચિંતા ના કરીશ. છોકરાઓને હિંમત આપી, પોતે ત્યાંથી સીધા જ, અને ત્યાં તો બધું અપ ટુ ડેટ ખાતું હોય, એટલે પોલીસમાં ફોન કરીને તપાસ કરી કે ભાઈ આ કેસ છે, એટલે બધું કહી દીધું કે ભાઈ આ હોસ્પિટલને દાખલ કર્યા છે. હોસ્પિટલ ગયા, ત્યાં જઈને ડૉક્ટરને મળ્યા. ડૉક્ટર કે અત્યારે તો દર્દી બેભાન છે, એટલે અનકોન્શિયસ છે, કોમામાં છે, પણ અહીં એમને કપાળમાં વાગ્યું છે, 12 ટાંકા આવ્યા છે, સ્ટીચીસ આવ્યા છે, એ લઈ લીધા છે, અત્યારે કોમામાં છે, દવા ચાલુ છે, બીજું કોઈ ડેમેજ કંઈ થયું એવું લાગતું નથી, પરંતુ ભાનમાં આવે પછી આપણે કંઈક ખબર પડે. રાતના 8 વાગે ભાનમાં આવ્યા. ડૉક્ટરે બધા એક્સરે લીધા, બધું જોયું કર્યું, પછી એમણે 9 વાગે ડિક્લેર કર્યું કે નો પ્રોબ્લેમ, કોઈ રિસ્ક નથી, તમને આવતીકાલે સવારે બેનને રજા આપવામાં આવશે, આવીને તમે લઈ જજો. બીજા દિવસે એ ભાનમાં આવી ગયા હતા, વાત કરી કે મને કશું નથી.
બીજે દિવસે સવારમાં જ્યારે એમને રજા આપવાની હતી, એ ગયા લેવા માટે પેશન્ટને, ત્યારે ડૉક્ટરને કહ્યું કે ઇઝ ધેર એની રિસ્ક, કંઈ જોખમ છે? તો કે કોઈ જોખમ નથી, પણ મારી એક એડવાઇસ છે કે માથામાં વાગ્યું છે એટલે સિટી સ્કેન જો કરાવી લો તો સારું, માથાનું સિટી સ્કેન કરાવી લો તો સારું. આપણને ડાઉટ કંઈ રહે નહીં, કંઈ વાંધો નહીં. એમણે સિટી સ્કેનમાં લઈ ગયા અને થોડી જ વારમાં ડૉક્ટર દોડતા બહાર આવ્યા. આવીને કહ્યું કે બહુ જ ડેન્જરસ રિસ્ક છે. શું? તો સિટી સ્કેનમાં માલુમ પડ્યું છે કે એમને બ્રેઇન ટ્યુમર છે. અને બ્રેઇન ટ્યુમર એટલે ગુજરાતીમાં શું કહેવાય એને? ગાંઠ, મગજની ગાંઠ. અને એ ટ્યુમર ગાંઠ એટલી મોટી થઈ ગઈ છે, ડેવલપ થઈ ગઈ છે કે આવડી મોટી ફુગા જેવડી ગાંઠ થઈ ગઈ છે, અમે પણ માની નથી શકતા. બહુ મોટી છે. છેલ્લી લાસ્ટ સિવિક પોઈન્ટ ઉપર છે. કઈ મિનિટે આ ગાંઠ ફૂટી જશે અને કઈ મિનિટે કેસ ખલાસ થઈ જશે એ કંઈ જ કહેવાય નહીં. એમને પૂછવામાં આવ્યું, બેનને પૂછવામાં આવ્યું, તમને આ કંઈ દુખાવો આજ સુધી માથાનો કંઈ દુખાવો, કંઈ સિમ્ટમ્સ, કોઈ લક્ષણો? એ કે મને કંઈ માથું નથી દુખ્યું, કોઈ દાડો કશું કંઈ થયું જ નથી મને. ડૉક્ટરને પૂછ્યું કે આ એક્સિડન્ટના લીધે છે? તો કે એક્સિડન્ટને નાના કંઈ લેવા દેવા નથી, કારણ કે આ ગાંઠ કંઈ એક દિવસમાં આટલી ડેવલપ નથી થઈ. એક્સિડન્ટને કંઈ જ લેવા દેવા નથી. આ 5-10 વર્ષનું પરિણામ છે. ધીમે 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 એ ગાંઠ જે ડેવલપ થઈ છે 5-10 વર્ષનું પરિણામ છે. પરંતુ એવા સ્ટેજ ઉપર છે અત્યારે આ ગાંઠ કે કઈ મિનિટે ફૂટી જાય અને કઈ મિનિટે કેસ ખલાસ થઈ જાય, કાંઈ જ ના કહેવાય. હવે તાત્કાલિક ઓપરેશન કરવું ફરજિયાત છે. ઓપરેશન રિસ્કી છે, બહુ જોખમી છે, કારણ કે એટલી મોટી ગાંઠ થઈ ગઈ છે એટલે ઓપરેશન બહુ જ રિસ્કી છે. પણ તમે કોઈ રિસ્ક વગર, અમે કોઈ જવાબદારી, વી આર નોટ રિસ્પોન્સિબલ, અમે કોઈ જવાબદાર નથી. તમે સાઇન કરી આપો તો અમે તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં લઈ લઈએ. પરંતુ બીજું એક લિસ્ટ આપી દીધું કે અમે આજ સુધી આવા ક્યારેક ઓપરેશન કર્યા છે. ન્યુરોસર્જન આવીને બધી એમણે વાત કરી કે આવા ઓપરેશનની અંદર સાઈડ ઇફેક્ટ થતી હોય છે. કાં તો પેરાલિસિસ થઈ જાય, કાં તો આંખનું તેજ જતું રહે, કાં તો જીભ જતી રહે, કાં તો હેન્ડીકેપ થઈ જાય, કંઈક આના સાઈડ ઇફેક્ટ થાય એવી 100% શક્યતા છે. એમાં અમારું કોઈ જવાબદારી નહીં. ઓપરેશન કરીએ, કેસ બચી જાય તો સાઈડ ઇફેક્ટ પણ થવાની શક્યતા છે. તમે આ બધા પેપર્સ ઉપર સહી કરી આપો ને યસ કહો તો અમે અંદર લઈએ, પણ હવે મોડું ન કરાય. પેલા એમણે તરત કહ્યું કે ભાઈ અમારા ગુરુને પૂછ્યા વગર હું કશું નથી કરતો. એમનો ફોન આવ્યો આપણા ગુરુજી ઉપર, બાપજી ઉપર. બાપજી આવો કેસ છે ને આવું બન્યું છે. બધી હકીકત કહી. ઓપરેશન કરાવવું કે ન કરાવવું એમાં રિસ્ક, જોખમ ઘણું છે. બાપજી કે અમે મહારાજને પ્રાર્થના કરીએ છીએ, ડૉક્ટર ભલે ઓપરેશન કરે એવું લાગતું હોય, ડૉક્ટરમાં રહીને સ્વામિનારાયણ ભગવાન ત્યાં પહોંચી જશે ને એમનું ઓપરેશન ભગવાન પોતે કરશે. કાંઈ ચિંતા ના કરશો, દાખલ કરી દો ને ડૉક્ટરને કહી દો કે ઓપરેશન ચાલુ કરી દે. કશું થવાનું નથી, કાંઈ જ થવાનું નથી, કોઈ ચિંતા ના કરશો, ચાલુ કરી દો. એમણે હિંમત આવી ગઈ. એમણે કહી દીધું ડૉક્ટર સાહેબ ઓપરેશન લાવો, સહી કરી આપું, જ્યાં કરવાની હોય ત્યાં. ઓપરેશન ચાલુ કર્યું. 13 કલાક ઓપરેશન ચાલ્યું. 13 કલાક. ડૉક્ટર ઓપરેશન કરીને સક્સેસફુલ ઓપરેશન થયું. એમને બહાર લાવ્યા. પૂછ્યું કોઈ સિમ્ટમ્સ, કંઈ જોખમ? તો કે 48 કલાક પછી ખબર પડે, અમુક પીરિયડ પછી ખબર પડે. 48 કલાક, 72 કલાક પછી ખબર પડે. 72 કલાકે ગયા ને 72 દિવસે ગયા ને આજે કોઈ સાઈડ ઇફેક્ટ એમને થઈ નથી. ઓપરેશન સક્સેસફુલ થયું. ભગવાને કહ્યું હતું, સ્વામી બાપજીએ કહ્યું હતું કે ભગવાન કરશે તો ભગવાને જ કર્યું. ડૉક્ટર કે અમે આટલું રિસ્કી ઓપરેશન ખબર નથી, કશું જ થયું નથી. હું આપને પ્રશ્ન એ પૂછવા માગું છું કે અમને એક્સિડન્ટ થયો એ સારું થયું કે ખોટું થયું?
ઓપરેશન જે એમને એક્સિડન્ટ થયો એ સારું કે ખોટું? તમે સમજ્યા આખો પ્રસંગ? સારા માટે કે ખોટું થયું? આ સારા માટે. કેમ સારા માટે કહેશો? જો એક્સિડન્ટ થયો ન હોત તો સિટી સ્કેન કરાવવાનો સવાલ જ ના આવત, કારણ કે એમને કોઈ દુખાવો હતો નહીં, કશું હતું જ નહીં. સિટી સ્કેન એમને તમને કોઈ ઈચ્છા થાય છે કે લાવો સિટી સ્કેનમાં જઈને કરાય? અહીં બેઠેલા કોઈની ઈચ્છા થાય કે લાવો અત્યારે સિટી સ્કેન કરાય? થવાનું જ નહોતું. જો સિટી સ્કેન ન કરાવે તો પેલી જે ગાંઠ ડેવલપ થઈ રહી હતી એની ખ્યાલ જ ના આવે. ખ્યાલ ના આવે તો કઈ મિનિટે કેસ ખલાસ થઈ જાય એ ખબર ના પડે. પરંતુ એક્સિડન્ટ થયો કે ભગવાને કરાયો? તમને પ્રશ્ન પૂછું, થયો કે ભગવાને કરાયો? બધા બોલતા નથી. થયો કે કરાયો? કરાયો. કેમ કરાયો? આ કરવા, આખી રક્ષા કરવી હતી ને એમની, એટલે નિમિત્ત કર્યું. આનું નામ કહેવાય સૂળીનું દુઃખ ભગવાને કાંટે સાર્યું. જે મોટું દુઃખ આવવાનું હતું એક એક્સિડન્ટમાં ફક્ત 12 ટાંકા જ આવ્યા. 12 ટાંકા આવ્યા. એ તો હવે સામાન્ય વાગ્યું હોય તો ટાંકા આવે છે, નથી આવતા પેલા. હવે 12 ટાંકા બતાવી દીધું. લેવા કંઈ જ થયું નથી. પરંતુ ઓલું ઓપરેશન જે ન થયું હોત તો શું પ્રશ્ન થાત? જો ભગવાને બચાવી લીધા. દાસના દુશ્મન હરી કદી હોય નહીં. ભગવાનના શરણે આવેલાની રક્ષા ભગવાન પળે પળે કરે છે. સૂળીનું દુઃખ કાંટે સાર્યું કે ના સાર્યું? આ કાંટે સાર્યું. કોઈ દિવસ ભગવાનના શરણાગત આપણે હોઈએ, હંમેશા નક્કી કરજો સ્વામિનારાયણ ભગવાનનો આશીર્વાદ છે. અમારા ભક્તનું સૂળીનું દુઃખ કાંટેથી સારું છે. ભગવાન રક્ષા કરે છે પોતાના ભક્તની, પોતાનો થાય એની રક્ષા કરે છે. અમે સુરત ગયા હતા, સુરતમાં એક આપણા હરિભગત છે, લગભગ 55-60 વર્ષની ઉંમર છે, જરા સ્વભાવના આકરા છે, વરાછા રોડ ઉપર રહે છે. એમણે મને એક પ્રસંગ કહ્યો કે સ્વામી, રોજ હું મારા ઘેરથી મંદિર છે ત્યાં મંદિરે દર્શન કરવા જાઉં તો 1 કિલોમીટર થાય, રોજ ચાલતા જાઉં ચાલતા આવું. સ્વામી, એક દાડો હું જતો હતો, રોજ ચાલતા જવું, રોજનો રસ્તો મારો, સવારમાં 7:30 જવાનું, 10 વાગે મંદિર, 2 કલાક મંદિરમાં બેસીને 10 વાગે પાછો ફ્રી છું, હાંજે પાછો જવું. એ જતો હતો એક દાડ ને એક સાયકલ વાળાએ પાછળથી આવીને મને એકદમ પાડ્યો. સાયકલ વાળાએ સાયકલ ઠોકી દીધી મને, મને ભૂ દઈને પાડ્યો. હવે હું તો પડ્યો એટલે મેં તો પછી મારો પેલો ગુસ્સાવાળો સ્વભાવ, આકરો સ્વભાવ, એટલે ઓલો સાયકલ વાળો બિચારો પાર્ક કરીને એને જેને પાડ્યો તો એને એકદમ સાયકલ મૂકીને મને બેઠો કર્યો. સોરી, ભૂલ થઈ ગઈ દાદા, ભૂલ થઈ ગઈ, મારી ભૂલ થઈ ગઈ, માફ કરજો, હેડો હું દવાખાને લઈ જાઉં. બિચારો કગરી પડ્યો મને. પણ કે મેં તો એને આવી દહેશીરની અધમણની સંભળાવવા માંડી, હે સાલા લુચ્ચા, હરામ ખોલતું, તમે બધા આંધળા છો, જોવાની આવો, તમને કંઈ પડી નથી. મેં તો ગાળ્યું દેવા માંડી. પણ એના કપાળમાં મેં ચાંદલો પાડ્યો. એ સત્સંગી હતો સ્વામિનારાયણનો, એના કપાળમાં ચાંદલો જો, સાલા સત્સંગી થઈને તારો બાપ, તારા દાદા, તારા બાપ જો, હું તને ભાળતો નથી, આવડો મોટો છું, અને ત્યાં આ કર્યું. સાલા તું તો હારો હરામી રહ્યો. મને તારી ઉપર નહીં, ઓલા ઘનિયા ઉપર બહુ દુઃખ થાય છે. કેવો ઘનિયા એટલે સમજ્યા પેલા ભગવાન ઘનશ્યામ મહારાજ? ઓલો ઘનિયાને ખબર નથી પડતી, મંદિરમાં બેઠો બેઠો મારું ધાર્યું બધું થાય છે, મારી મરજી વિના રે કોઈથી તરણું ના તોડાય, તો એને ખબર નથી પડતી મને પાડ્યો. આમ તો એમની મરજી વગર પાડ્યો હશે. ત્યાં એ ઘનિયાને ઉચ્ચ પડવી જોઈએ ને, કે હું એના દર્શન કરવા જતો હતો, મને પાડ્યો, તે ઘનિયાને કેમ ખબર નથી પડતી? ભગવાનને ગાળ્યું દેવા માંડી. બોલો છોકરો કે દાદા મને જેટલી દેવી એટલી દો, ઘનશ્યામ મહારાજને ગાળ્યું ના દો. અરે ના દો તો શું, એને પપલાવું કે મને પાડ્યો કે ખબર નથી પડતી ઘનિયાન? તા કે દાદા સાંભળો, હું ટ્રકનો ડ્રાઈવર છું, રોજ હું સવારમાં 7:30 ટ્રક લઈને જઉં છું કે, પણ આજે ટ્રકમાં પંચર હતું એટલે હું સાયકલ લઈને બોલાવા ગયો હતો ઓલ્યા. અને જો ટ્રક લઈને નીકળ્યો તો તમારી દશા શું થાય? ઓહો હો વાલા ઘનશ્યામ મહારાજ, તમારી શું કૃપા કહેવાય કે ઓહો, હવે ઘનશ્યામ મહારાજ થઈ ગયા. મુક તો દાદાને ત્યાં ખબર પડી, મને કે સ્વામી મહારાજે મારી રક્ષા કરી, સૂળીનું દુઃખ કાંઠે સાર્યું, મને થોડુંક છોલાણું પતી ગયું. પણ જો ટ્રક લઈને નીકળ્યો તો શું દશા થાત પેલા? જો ભગવાનના ભક્તને ધ્યાન રાખજો પહેલાં, આ પ્રભુના થયા તો કંઈક નાનું દુઃખ આવે, તેનું મોટું દુઃખ કાંટાથી સારે છે. કોઈ દિવસ એમાં અનિશ્ચયનો ઘાટ ન થવા દેવો. ભગવાને આમ કેમ કર્યું વિચાર ન કરવો. બસ 2 શરતનું પાલન આપણે કરવાનું છે.
જેમ પતિવ્રતા સ્ત્રી હોય એ પોતાનું પતિવ્રતાપણું જાળવે છે અને બીજું પોતાના ધણીના ગમતામાં રહે છે, એમ આપણે પણ મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે દયાળુ, બસ અમને પણ તમારી નિષ્ઠા અચળ રહે, આશરો અવિચળ રહે, અને હે પ્રભુ, અમે અમારું ગમતું છોડીને, અમારું ધાર્યું છોડીને તમારું ધાર્યું, તમારું ગમતું, તમારી આજ્ઞામાં, તમારી રુચિમાં, તમારા ગમતામાં નિરંતર વર્તીએ એવો અમને બળ આપજો, બળ આપજો, બળ આપજો. એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.